નમસ્કાર. દેવી ભાગવતના ત્રીજા સ્કંધના 10મા અધ્યાયમાં આપણે સત્યવ્રતની કથા શરૂ કરી છે. એ પહેલાં આપણે ગુણોની વાત કરી છે. 3 ગુણ છે: સત્વ, રજસ અને તમ. એ ત્રણેય એકબીજાની સાથે રહે છે અને એ ત્રણેયમાં જુદા જુદા ગુણનું આપણી અંદર પ્રાધાન્ય બને છે, પણ ક્યારે એક જ ગુણ હોય એવું બની શકતું નથી. અને ત્યારબાદ વાત થઈ રહી છે નૈમિષારણ્યમાં, એટલે સુત પુરાણીજી એ ગુણો માટેની વાત કરે છે અને કહે છે કે દેવી જે છે એ નવાક્ષર મંત્રના ખાલી એક ઉચ્ચાર પણ કરો ને, આખો મંત્ર ના આવડતો હોય પણ ખાલી એક ઐમ એવો ઉચ્ચાર કરો ને તો પણ દેવી ખુશ થઈ જાય છે, પ્રસન્ન થઈ જાય છે. એટલે ઋષિઓ પૂછે છે, જમગ્નિ પૂછે છે અને લોમશ મુનિ એનો જવાબ આપે છે સત્યવ્રતની કથા દ્વારા કે આવું કેવી રીતે શક્ય છે. સત્યવ્રતની કથામાં આપણે સાંભળ્યું કે દેવદત્તના પુત્ર છે અને દેવદત્ત બ્રાહ્મણ ખૂબ ધનવાન છે. જાત જાતના મુનિઓને બોલાવીને પુત્ર પ્રાપ્તિનો યજ્ઞ કર્યો છે. એમાં ગૌભીલ મુનિ શ્વાસ લે છે એટલે સ્વર તૂટે છે. એટલે દેવદત્ત ગુસ્સે થયા અને ગૌભીલ મુનિને કહે છે કે તમે આ કેવા પ્રકારનો યજ્ઞ કરો છો. અને ગૌભીલ મુનિ એટલે એમ કહે છે કે તું મને મૂર્ખ કહે છે ને દેવદત્ત, તો તારો પુત્ર પણ મૂર્ખ થશે. આવું સાંભળીને દેવદત્ત ગભરાય છે. મુનિનો શ્રાપ છે, ક્ષણિક ક્રોધ છે, પણ મુનિની સામે દેવદત્ત પડી જાય છે. દેવદત્ત કહે છે કે મારો પુત્ર મૂર્ખ થશે તો હું નર્કમાં જઈશ અને મારો પુત્ર પણ નર્કમાં જશે. એટલે એ સમયે ગૌભીલ મુનિ એમનો ક્રોધ ઉતરી ગયો છે. એટલે કહે છે કે તું ચિંતા ન કરીશ, સમય આવે એ પંડિત બની જશે. આ તરફ દેવદત્તને ત્યાં ઉતથ્ય નામના પુત્રનો જન્મ થયો છે અને એને ખૂબ ભણાવવાનો પ્રયત્ન કરે છે દેવદત્ત, પણ કોઈ વાતે ઉતથ્ય કશું ભણી શકતો નથી અને પાછો મૂંગો છે. એટલે આવું થાય છે. એમાં ક્યારેક કોકનાથી બોલાઈ ગયું છે કે આવો મૂર્ખ પુત્ર શું કામનો ગામમાં. એટલે એ ઉતથ્ય હવે ભાગી ગયો છે ઘરેથી. અશિક્ષિત છે, ધાર્મિક વિધિઓથી અજાણ છે. અને આ જે ઘટના છે ત્યાં આપણે ગયા અધ્યાયને ઊભો રાખ્યો છે. આજે આપણે ઉતથ્ય પોતાના જીવનની નિરર્થકતા વિશે કેવું વિચારે છે અને એમણે ગંગાના કાંઠે જે સમય પસાર કર્યો અને ત્યારબાદ એક શિકારી સાથે થયેલા એના વાર્તાલાપ અને એમાંથી એની અંદર જે કરુણા પ્રગટી છે અને એનાથી જે આધ્યાત્મિક જાગૃતિ આવી છે એ વાત આજે કરવી છે. એટલે લોમશ ઋષિ કહે છે જમગ્નિને અને બીજા ઋષિઓને કે વેદાભ્યાસ, જપ, ધ્યાન, દેવતાઓનું આરાધન એમાંનું કશું પણ ઉતથ્ય જાણતો નહોતો. તે બ્રાહ્મણ આસન, પ્રાણાયામ કે પ્રત્યાહાર જાણતો ન હતો. ભૂત શુદ્ધિ પણ તેને આવડતી ન હતી. મંત્ર, જપ ને ગાયત્રીને નહીં જાણતો હતો. ને શૌચ, સ્નાન વિધિ કે આચમન પણ જાણતો ન હતો. પ્રાણાગ્નિ, હોત્ર, અતિથિ ક્રિયા, બલિદાન, સંધ્યા, સમાધિ એ કશું જાણતો ન હતો. ભાગી ગયો છે ઉતથ્ય અને ગંગા કિનારે રહે છે. પ્રભાતમાં ઉઠીને દાતણ કરતો ને ગંગામાં મંત્ર રહિત શુદ્ર વ્રત સ્નાન કરતો ને બપોરે પોતાની ઈચ્છા મુજબ વન ફળોને લાવીને ખાતો ને તેને ભક્ષ્ય અભક્ષ્યનું પરિજ્ઞાન ન હતું.
પણ ઉતથ્યે એક વાત નક્કી કરી છે. એ આપણને ખબર છે, ગયા અધ્યાયમાં આપણે વાત કરી કે હું ક્યારે જુઠ્ઠું નહીં બોલું. એટલે ઉતથ્ય સદાય સત્ય બોલતો ને અસત્ય ક્યારેય પણ બોલતો નહીં. તેથી ત્યાંના સૌ બ્રાહ્મણો તેનું નામ સત્ય તપા રાખ્યું. તે કોઈનું બુરું કરતો નહીં ને નિરંતર સુખથી ચિંતન કરતો હતો. એ વિચારતો શું હતો કે મારું મરણ ક્યારે થશે, હું શું આ વનમાં જીવતો છું. મૂર્ખના જીવનને ધિક્કાર છે અને તેને તો મરવું જ સારું છે. દૈવે મને મૂર્ખ બનાવ્યો છે, તેથી તેમાં બીજું કોઈ કારણ નથી. ઉત્તમ જન્મ પ્રાપ્ત થવા છતાં પણ મારો અવતાર નિષ્ફળ ગયો. રૂપવતી ભાર્યા અને વૃક્ષ ફળ વિનાના વૃથા છે, તથા જેમ દૂધ વિનાની ગાય વૃથા છે, તેવો હું નિર્થક છું. વાત થઈ છે અહીંયા જીવનમાં સૌથી પ્રથમ આધ્યાત્મની કડી આ જ છે કે આપણી અંદર એ ચેતના આવે કે આપણે કોણ છીએ જાણવા તરફની પ્રગતિ ચાલુ થાય. આપણને ગર્વ એવો છે કે હું બહુ સ્માર્ટ છું, હું ખૂબ બધું જાણું છું. આપણી પોતાની જે મૂર્ખતા છે એને આપણે છુપાવી દઈએ છીએ. જોવી ગમતી જ નથી આપણને, કારણ કે એના માટે સરળ થવું પડે અને સરળ થવું એ બહુ કઠિન છે. કઠિન થવું એ બહુ સરળ છે. કોઈને ગૂંચવી નાખવા એ ખૂબ સરળ છે, પણ કોઈને માર્ગ દેખાડવો એ ખૂબ અઘરું છે. ઉતથ્ય સરળ છે, મૂર્ખ છે પણ સરળ છે, અને સરળતા છે એટલે એને એવું વિચાર આવે છે કે હું મૂર્ખ છું. અને એ કહે છે કે દૈવે મને મૂર્ખ બનાવ્યો છે. હવે આનાથી તો બીજું હું શું કરી શકવાનું છું, મારો અવતાર જ નિષ્ફળ ગયો. તથ્ય વિચારે છે કે હું દૈવની વૃથા નિંદા શું કરું. અને આ બીજી વાત છે કે આપણે આપણી મૂર્ખતા માટે શું કરીએ છીએ. જો આપણને ખબર છે, આપણને અંદરથી ખબર જ છે કે આપણી અંદર શું શું આવડત નથી, પણ આપણે એને છાવરીએ છીએ કોઈ બીજી રીતે. એકેડેમિક્સમાં એવો એક શબ્દ છે સાયકોલોજીમાં, સ્ટેટસ પિવોટ. એટલે કે જો હું જોઉં કે બીજાની પાસે બહુ પૈસા છે, તો હું છે ને કલ્ચરલ દેખાવાનો પ્રયત્ન કરું. હું બીજા કોઈ જગ્યાએ હું એમ કહું કે મને આર્ટ બહુ સારું આવડે છે. કોઈ એમ કહે ને કે ભાઈ મેં તો સ્પોર્ટ્સમાં મેડલ લીધો છે, તો આપણી પાસે કોઈ મેડલ ના હોય એટલે આપણે શું કરીએ, એ વાતને સ્પોર્ટની જગ્યાએ વાળીને એમ કહીએ કે ભાઈ રીડિંગમાં આપણું જબરજસ્ત છે. લોકો આવી રીતે પોતાની જાતને છાવરવા માટે, પોતાના જે સંકુચિતતાઓ છે, પોતાની જે અણઆવડત છે, એ બધાને છાવરવા માટે બીજી જગ્યાએ લઈ જાય. આપણે બધા એવું જ કરીએ છીએ. અને જ્યારે કોઈ આપણી સામે આ મિરર લઈને ઊભું રહી જાય, અરીસો લઈને, અને દેખાડે આપણે જ આપણી જાતને જોવાની છે, અને જેવી આપણે આપણી જાતને જોઈએ એટલે બીજાની તરફ નિંદા ચાલુ કરી દઈએ કે હે મારા માતા પિતાએ મને આ ન આપ્યું, કે હે બીજાએ કોઈએ મને આ ન આપ્યું, મારા શિક્ષકો એટલા સારા નહોતા, મારી શાળા એટલી સારી નહોતી, મને બીજા કોઈએ બધું આપ્યું નહીં એટલા માટે આવું થયું. આપણે બીજાની નિંદા કરવાનું ચાલુ કરી દઈએ છીએ પોતાના અણઆવડત, પોતાના મૂર્ખતાને છુપાવવા માટે. એનો સ્વીકાર કરવો ને એ સરળતા છે. નથી આવડતું ભાઈ,
નથી આવડતું ને ત્યારે જ શીખાશે. એ પહેલી કડી છે. અને એટલે અહીંયા ઉતથ્ય બહુ સુંદર વાત કરે છે. પહેલાં તો એ સમજે છે કે હું મૂર્ખ છું, પણ એ મૂર્ખ સમજ્યા પછી એ કહે છે હું દૈવની વૃથા નિંદા શું કરું? હું બીજાની નિંદા કરીને શું થશે મારું? હું જ છું, મારા જ કર્મો એવા છે. અને આ વાત સમજવી બહુ જરૂરી છે. આપણે હંમેશા થાય છે આપણી સાથે શું કે બીજાની નિંદા કરવાનું ચાલુ કરી દઈએ. એટલે ઉત્થત્ય કહે છે કે મારે તો બીજાની નિંદા જ શું કરવી, મારા જ કર્મો એવા છે. કોઈ મહાત્મા બ્રાહ્મણને મેં પુસ્તક દાન દીધું નથી, કોઈને મેં નિર્મળ વિદ્યા આપી નથી. તેથી તે પૂર્વના પાપથી હું શઠ થયો છું અને બ્રાહ્મણોમાં અધમ ગણાયો છું. મેં તીર્થાટન કે તપ નથી કર્યા, સંત સેવા મેં નથી કરી, દ્રવ્યોથી બ્રાહ્મણોનું મેં પૂજન નથી કર્યું. તેથી હું દુષ્ટ બુદ્ધિ થયો છું. અનેક મુનિપુત્રો વેદશાસ્ત્રમાં પરાયણ છે ને હું કોઈ દૈવ યોગથી મૂર્ખ રહી ગયો છું. મને નથી તપ આવડતું, તેથી શું સાધના કરું? મારા સંકલ્પો મિથ્યા છે ને મારું ભાગ્ય સારું નથી. દૈવ જ પરમ છે ને પુરુષાર્થ નિરર્થક છે. કાર્યોના પરિશ્રમ વૃથા છે ને જે કાંઈ થાય છે તે દૈવથી જ થાય છે. આ એની અંદર હવે એ ચેતના જાગવાનો સંચાર છે. ફેટલિસ્ટિક થઈ ગયો છે જરૂર એ. એટલે કે એવું વિચારી રહ્યો છે કે હવે આ બધું દૈવના આધારે જ છે. પણ એને ખબર નથી કે આ દૈવ કોણ છે, પણ એક એવું તત્વ છે એવું એને સમજાયું છે. કારણ કે સરળતા છે. સરળતા આવી છે, પોતાની મૂર્ખતાને સ્વીકાર કરી લીધો છે. અને જ્યારે આપણે આપણી પોતાની ઉણપોનો સ્વીકાર કરી લઈએ, જ્યારે આપણે આપણી ઉણપોનો સ્વીકાર કરી લઈએ, ત્યારે અંદર એ ચેતનાની ઘડી ઉત્પન્ન થાય છે. અને એ ઘડીમાંથી ધીમે ધીમે આગળ વધતા એ ચેતનાનું કમળ પ્રફુલ્લિત થશે. પણ એની શરૂઆત ત્યાંથી છે. આપણી પોતાની ઉણપોને સ્વીકારી લેવી પડે કે ભાઈ મને આ નથી આવડતું. અને એટલે ઉતથ્ય કહે છે કે બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, ઇન્દ્રાદિ દેવતાઓ પણ કાળને વશ છે. તેથી કાળ જ દુરતિક્રમ છે. અને આ રીતે તર્ક વિતર્ક કરતો તે ઉતથ્ય બ્રાહ્મણ ગંગા તટ પર નિવાસ કરતો. તે આશ્રમમાં સ્થિત એવો તે વિરક્ત બની ગયો ને નિર્જન વનમાં કાળક્ષેપ કરવા લાગ્યો. આ પ્રકારે નિર્મળ આશ્રમમાં નિવાસ કરતા કરતા તેને 15 વર્ષ પસાર થઈ ગયા. આરાધન મંત્ર, કાલાદિ કંઈ તેણે જાણ્યું ન હતું. તે બસ વનમાં સમય ગાળતો હતો. પણ સૌ કોઈ તેનો સંકલ્પ જાણતા હતા કે આ વ્યક્તિ સત્યવાદી છે. અને સકળ જનોમાં આ વ્યક્તિ સત્યવ્રત છે એવો તેનો યશ વિસ્તાર પામી ગયો. માત્ર એક કડીને પકડી રાખી છે કે હું સત્ય બોલીશ, બીજું કાંઈ નહીં બોલું, સત્ય બોલીશ. અને એ કડી પકડી રાખી છે એટલે એનો યશ વિસ્તાર પામી ગયો છે. આપણે પણ આ જ વિચારવાનું છે. નિષ્ઠાથી 15 વર્ષ સુધી એ વ્યક્તિએ બસ એક જ નિયમ લીધો છે કે સત્ય બોલીશ, બીજું કાંઈ નહીં.
આપણે એવી 15 વર્ષ સુધીની નિષ્ઠા દેખાડી શકીએ ને ત્યારે આપણો પણ ઉદ્ધાર થઈ જશે. નક્કી જ છે. પણ એ નિષ્ઠા હોવી જોઈએ, બહુ જરૂરી છે. એ કેવી રીતે આવે એ ખૂબ અઘરું છે. હવે થયું એવું કે એક સમયે તે આશ્રમ પાસે મૃગયા કરતો કરતો હાથમાં ધનુષ્ય બાણધારી એક પારધી મહાક્રૂર કર્મનો આચરનારો અને એ પણ મહામૂર્ખ હતો એવો આવી ચડ્યો. તે પારધીએ ધનુષ પર બાણ ચઢાવી એક શુકરને પ્રહાર કર્યો અને તેથી તે ભયથી વ્યાકુળ શુકર, એટલે આપણે જેને ભૂંડ કહીએ, એ નાસી જતું મુનિના આશ્રમ પાસે આવ્યું, સત્યવ્રતના આશ્રમ પાસે આવ્યું. લોહીથી ભીનું ધ્રુજતું આ પ્રાણી જ્યારે મુનિના આશ્રમ પાસે આવ્યું ત્યારે તેને દીન દેખીને સત્યવ્રતને ઘણી જ દયા આવી. આગળના ભાગમાંથી લોહી ટપકતા શુકરને દીન દેખીને દયાથી કંપિત એવા મુનિ અહીં અહીં એ પ્રકારે સરસ્વતી બીજનો ઉચ્ચાર કર્યો. આ ઉચ્ચાર તેને અજ્ઞાત હતો ને પૂર્વે કોઈ વાર સાંભળેલો પણ ન હતો ને પ્રારબ્ધ યોગથી જ તેના મુખમાંથી એ ઉચ્ચાર અહીં અહીં એવો નીકળી પડ્યો. અને આ વાતની તો તથ્યને ખબર પણ ન હતી, પરંતુ આ પેલો શુકરને જોઈને તે શોક સાગરમાં ડૂબી ગયો. તે શુકર આશ્રમમાં પ્રવેશીને ઝાડીની ઘટામાં પેસી ગયો. જ્યાં કોઈ ન પહોંચી શકે તેવા સ્થાનમાં તે બાણવિદ્ધ શુકર ધ્રુજતું ધ્રુજતું નિર્ભય મનથી બેસી ગયું. આ વેળા કર્ણ પર્યંત ધનુષ ચઢાવતો વિકરાળ દેહવાળો પારધીનો સરદાર તે શુકરની શોધ કરતો આ સત્યવ્રતની સમીપ આવ્યો અને સત્યવ્રતને કુશાસન પર બેઠેલા દેખીને, ખુશના આસન પર બેઠા છે સત્યવ્રત, બેઠીને આ વ્યાગ પ્રણામ કરીને સમીપમાં ઊભો રહ્યો ને પછી પૂછવા લાગ્યો કે હે મહર્ષિ, તે શુકર ક્યાં ગયો? તમારા સત્યવ્રતને હું જાણું છું, તેથી હું તમને પૂછું છું કે મારા બાણથી વિંધાયેલું તે શુકર ક્યાં ગયું? પારધી કહે છે કે આ મને જોઈએ છે હવે શુકર. કેમ કે મારા પોતાના પરિવારને જમાડવાનો છું મારે, એટલે માર્યું છે. એટલે પૂછે છે કે તમે તો સત્યવ્રત છો, મને ખબર છે કે તમે જુઠ્ઠું બોલતા નથી, તો કહી દો કે શુકર ક્યાં ગયું છે. અને જ્યારે પારધીએ મુનિને આ પ્રમાણે પૂછ્યું ત્યારે મુનિ સંદેહમાં ડૂબી ગયા, કારણ કે આજે મારા સત્યવ્રતનું ભંગ થશે એટલે શુકરને દીઠું નથી એમ તો કહેવાશે નહીં. અને બાણવિદ્ધ શુકર અહીંથી ગયું છે કે નથી ગયું એમ અસત્ય પણ હું કેવી રીતે કહી શકું? અને વળી આ ક્ષુધાથી વ્યાકુળ થયો મને પૂછે છે, જેથી દેખતા જ એ શુકરને મારી નાખશે. જેનાથી હિંસા થાય તે પણ સત્ય નથી, અને જેમાં દયા અને ઉપકાર હોય તે અસત્ય છતાં પણ સત્ય નથી. જેમાં દયા અને ઉપકાર હોય તે અસત્ય છતાં પણ સત્ય છે. બહુ અદ્ભુત વાત વિચારી રહ્યા છે અત્યારે સત્યવ્રત. એ કહે છે કે જેનાથી હિંસા થાય તે સત્ય નથી, અને જેમાં દયા અને ઉપકાર હોય એ જો અસત્ય હોય તો એ પણ સત્યથી ઓછું નથી.
પરંતુ મારે અસત્ય બોલવું ન પડે અને મૃગનું રક્ષણ થાય, શુકરનું રક્ષણ થાય, એ હું કેવી રીતે મારાથી બોલી શકાય? બચી જવું છે. પાપમાં તો બેય બાજુ પડવાનું છે. એટલે આમ મૂર્ખ છે, પણ પેલો આઈમ ઉચ્ચાર થઈ ગયો છે. એટલે દેવી અંદર પહોંચી ગયા. વિચારી રહ્યા છે હવે સત્યવ્રત, નહીં તો હમણાં મૂર્ખની જેમ કહી દીધું હોત કે ભાઈ આ શુકર ત્યાં ગયું છે, પકડી લે. પણ અંદર દયા અને કરુણા જન્મી છે. અને દયા અને કરુણા જન્મી છે. થાય છે કે હવે હું કેવી રીતે એવું સત્ય બોલું કે જે અસત્ય નથી. અને પારધી વારંવાર પૂછી રહ્યો છે કે જણાવો કે શુકર ક્યાં ગયો. એટલે લોમશ કહે છે કે હે જમગ્નિ, તે સત્યવ્રત બ્રાહ્મણ આમ વિચાર કરતો કરતો ધર્મ સંકટમાં યથોચિત વાણી બોલવા સમર્થ ન થયો. પરંતુ બાણથી તાડિત શુકરને જોઈ જે તેણે આઈં આઈં એવો ઉચ્ચાર કર્યો હતો, તે ઉચ્ચાર રૂપ પોતાના મંત્ર બીજથી પ્રસન્ન થયેલી ભગવતીએ તે બ્રાહ્મણને વિદ્યા આપી દીધી. જેમ વાલ્મીકી મુનિને વિદ્યા પ્રગટ થઈ હતી, તેમ સત્યવ્રતને પણ બીજના ઉચ્ચારણથી વિદ્યા પ્રગટ થઈ અને તે સત્યવ્રત કવિ પદમીને પામી ગયો. વાલ્મીકી ઋષિની કથા આપણને ખબર છે કે વાલ્મીકી ઋષિનો જન્મ જે છે એ થયો હતો બ્રાહ્મણ કુળમાં. રત્નાકર નામ હતું, પણ બાળપણમાં જ અપહરણ થયું અને એક શિકારી કુટુંબે તેમનો ઉછેર કર્યો. અને શિકારી કુટુંબમાં ઉછેર થતાં વાલ્મીકી પોતે એ રત્નાકર ભયાનક અને ક્રૂર ડાકુ બની ગયા. ડાકુઓના નેતા હતા અને રસ્તા પર જતા લોકો પાસેથી ધન સંપત્તિ લૂંટતા હતા. એક દિવસ મહર્ષિ નારદ પસાર થતા હતા અને રત્નાકરે નારદજીને બંધન બનાવીને તેમની પાસેથી ધન ચોરવાનો પ્રયત્ન કર્યો. અને નારદજીએ પ્રશ્ન કર્યો હતો કે તમે તમારા કુટુંબ માટે આ પાપ કરો છો, પણ શું તેઓ તમારું પાપ વહેંચશે? તમારા પાપમાં ભાગીદાર થશે કે નહીં? પૂછી આવો. એટલે રત્નાકરે કીધું કે હા હા, કેમ નહીં. તો નારદજી કે જાઓ જઈને પૂછી આવો. અને પૂછવા ગયા કે ભાઈ આ હું તમારા બધાના માટે પાપ કરી રહ્યો છું, આ બધા લોકોને લૂંટી રહ્યો છું, અહીંયા એટલા માટે ધન લાવું છું તમારા માટે, તો તમે મારું પાપ પણ માં ભાગીદાર થશો ને? અને પરિવારે હાથ ઊંચા કરી દીધા. કીધું કે તમારા પાપ તમારા છે, તમે કરી રહ્યા છો. મેં ક્યાં તમને કીધું છે કે તમે પાપ કરો? તમારો પિતા તરીકેનો, લીડર તરીકેનો કામ એ છે કે તમે ગમે તે રીતે અમારું ભરણ પોષણ કરો. પણ અમે તમને થોડું કીધું છે પાપ કરો. પાપ તો તમારા છે ભાઈ. અને આ સત્ય સાંભળીને રત્નાકર ખૂબ વ્યાકુળ થઈ ગયા. નારદજી પાસે પાછા આવ્યા અને નારદજીએ કીધું રામનો જપ કરો, રામ 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 બોલો. પણ રત્નાકર તો રામ બોલી ન શકતા હતા. જેમ ઉતથ્યને નવાક્ષર મંત્ર નથી આવડતો, એ કોઈ મંત્ર નથી જાણી શકતો, એ કોઈ વિધિ નથી જાણી શકતો, મૂર્ખ છે. એવી રીતે રત્નાકર કોઈ દિવસ રામ બોલી શકતા નહોતા. એટલે નારદજીએ એને કીધું મરા 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 એમ બોલ. અને એમ મરા 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 બોલતા ગયા એમાં રામ 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 થઈ ગયું. તપસ્યા ફળી અને મહર્ષિ બની ગયા. એક કૌંચ પક્ષીની જોડી એને પેલા પારધીએ મારી નાખી. એટલે વાલ્મીકીના મોઢામાંથી જે શ્લોક નીકળ્યો અને એ શ્લોકનો અવાજ સાંભળીને બ્રહ્માજી એવા તૃપ્ત થઈ ગયા કે ભાઈ તું જ રામાયણ લખીશ. અને એટલે વાલ્મીકીજીએ પોતાનું ધ્યાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ પર કેન્દ્રિત કર્યું.
અને અદ્ભુત રામાયણની રચના કરી. એટલે વાત એવી છે કે ગમે તેટલો પાપી વ્યક્તિ પણ હોય ને, મૂર્ખ વ્યક્તિ પણ હોય ને, પણ જો એ મંત્રનો વિચાર કરે, દેવી ભાના મંત્રમાં સહેજ પણ ગૂંથાઈ જાય તો દેવી એની અંદર ગૂંથાઈ જાય. આણે ખાલી અહીં અહીં એવું કીધું છે અને એમાં સત્યવ્રત કવિ પદ્મીને પામી ગયો છે. અને તત્પશ્ચાત ધનુષધારી એવા સન્મુખ ઉભેલા શિકારી પ્રતિ દયાવશ એવો સત્યવ્રત એક જ શ્લોક બોલ્યો અને કહે છે કે હે શિકારી, તું મને આટલી બધી વાર પૂછે છે એટલે કહું છું કે જે દેખે છે તે કહી શકતી નથી, અને જે બોલે છે તે દેખી શકતી નથી. બહુ અદ્ભુત વાત કરી છે. આ અધ્યાયનું સૌથી અદ્ભુત વાક્ય જ આ છે. જે દેખે છે તે કહી શકતી નથી, અને જે બોલે છે તે દેખી શકતી નથી. સાક્ષી ભાવનું આટલું આનાથી સુંદર ઉદાહરણ કોઈ હોઈ જ ન શકે. અદ્ભુત વાત છે. દ્રષ્ટા અને ક્રિયા વચ્ચેની વાત છે. જે જોવે છે એ બોલી શકતો નથી. અર્થાત અહીં પરમાત્મા અથવા આત્માની વાત છે. એ બધું જોવે છે, પણ આત્મા માત્ર સાક્ષી છે. તે બધો અનુભવ કરે છે, પણ એની પાસે અહંકાર કે કર્તૃત્વનો ભાવ નથી. નૈનમ છિંદંતી શસ્ત્રાણી. એને કાંઈ કરતા કાંઈ અડી શકતું નથી. એ આત્મા બધું જ જોઈ રહ્યો છે, સાક્ષી છે. જેમ તડકો જે છે બધું પ્રકાશિત કરે છે પણ કોઈ ક્રિયા કરતો નથી, એમ આત્મા માત્ર સાક્ષી તરીકે ઊભો છે. અને ઉતથ્ય કહે છે કે જે બોલે છે એ જોઈ શકતું નથી. એ કરતા જે છે, અર્થાત આપણું મન, આપણું ઇન્દ્રિયો, આપણો અહંકાર એ બધું કરતા છે, પણ એ દ્રષ્ટા નથી. એ જોઈ શકતું નથી, એ કરે છે. એટલે મન ને અહંકાર કથન કરી શકે છે, વિચાર કરી શકે છે, પણ સત્યને સંપૂર્ણ રીતે જોઈ શકતા નથી. આ ક્રિયા અને દ્રષ્ટા વચ્ચેનો ભેદ છે. એટલે જ શાસ્ત્રો કહે છે કે મન હંમેશા સ્થૂળ સ્તર પર રહે છે, સુપરફિશિયલ છે, ઉપર ઉપરથી જોવે છે. આત્મા જ સત્યને સંપૂર્ણતઃ સમજી શકે છે. અને જે બોલે છે એ સત્યનો સાક્ષી નથી, અને જે સાચો સાક્ષી છે તે બોલતો નથી. અને એટલે ઉતથ્ય કહે છે કે હે વ્યાઘ્ર, તું પોતાના કાર્યની ઈચ્છાથી મને આ બધું પૂછે છે, તો લે આ વાત કીધું. જે બોલે છે તે દેખી શકતું નથી, ને જે બોલે છે તે દેખી શકતું નથી, અને જે જોવે છે એ બોલી શકતું. અદ્ભુત વાત કરી છે. ને આ વાત સાંભળી ને પેલો પારધી તો ચાલ્યો ગયો, એક સમજી જ ન શક્યો, કારણ કે ગૂઢ વાત કરી છે. કવિ થઈ ગયો છે એક જ ક્ષણમાં. સત્યવ્રત બની ગયો છે ઉતથ્ય. અને એટલે શુકરના સંબંધે નિરાશ થઈ અને તે પાછો સ્વસ્થાનમાં ચાલ્યો ગયો. આ તરફ આ બ્રાહ્મણ ઉતથ્ય એ સત્યવ્રત વાલ્મીકી સમાન કવિ થયો ને સઘળા લોકમાં એ ખ્યાતિ પામી ગયો. પછીથી તે સત્યવ્રત વિધિપૂર્વક સારસ્વત બીજનો જપ કરતો ને પૃથ્વીમાં તે બ્રાહ્મણ મહાવિખ્યાત પંડિત થયો, જેનો યશ પ્રતિવર્ષે બ્રાહ્મણો ગાય છે, ને મુનિજન આખ્યાનમાં વિસ્તારપૂર્વક તેની સ્તુતિ કરે છે. આવા પ્રકારની સત્યવ્રતની પ્રભુતાનું શ્રવણ થતાં જેઓએ તેનો ત્યાગ કર્યો હતો તેઓ સઘળા
આદરપૂર્વક તેને ઘેર તેડી લાવ્યા. હે રાજન, એટલા માટે કહે છે વ્યાસજી, આટલા વાસ્તે તે આદિશક્તિ પરાદેવી જગતની કારણ રૂપા સદાય સેવનીય છે. હે મહારાજ, આટલા વાસ્તે વેદ વિધાનપૂર્વક તમે યજ્ઞ કરો કે જે યજ્ઞ અવશ્યમેવ સકળ કામનાઓને આપવા વાળો છે. ભક્તિથી સ્મરણ કરવાથી, પૂજન કરવાથી, ધ્યાન કે ઉચ્ચારણ કરવાથી આ પરાદેવી વાંછિત અર્થોને આપે છે. એથી જ તેને કામદા કહી છે. હે રાજન, રોગી, દિન, ક્ષુધિત, નિર્ધન, શઠ, આર્ત, મુખ, મૂર્ખ, પીડિત, વેરીઓથી વીંટળાયેલા, દાસ, અહંકારી, વિકળ અને વિવળ છે, તથા જે મનુષ્યો ભોજન ભોગમાં અતૃપ્ત, સદા આર્ત, અજિતેન્દ્રિય, તૃષ્ણામાં અધિઆસક્ત, સદા રોગથી પીડિત છે, તથા કોઈ મનુષ્યો વિભવ સંપન્ન પુત્ર પૌત્રાદિક વાળા છે, ભોગોથી પુષ્ટ દેહવાળા છે, વેદવાદી રાજ્ય લક્ષ્મીવાળા તથા બીજા મનુષ્યોને વશીભૂત કરનારા છે, તથા સકળ લક્ષણ સંપન્ન સ્વજનોથી અવિયુક્ત હોય છે, તે ઉભય પ્રકારના મનુષ્યોને દેખીને વ્યતિરેકને અનુમાનથી બુદ્ધિમાનોએ જાણી લેવું જોઈએ કે જે સુખી મનુષ્યો છે તેણે ભગવતીનું આરાધન કર્યું છે, ને જે દુઃખી મનુષ્યો છે તેઓએ ભગવતીનું આરાધન કર્યું નથી. આ સુખી માણસોએ સદાય ભગવતીની ઉપાસના કરી છે, વાસ્તે તેઓ સઘળા સંસારમાં સુખી છે. વ્યાસ મુનિ કહે છે કે હે રાજન, આ પ્રકારે મેં મુનિઓના સમાજમાં લોમશ મુનિના મુખ દ્વારા દેવીનું મહાત્મ્ય સાંભળ્યું હતું. હે રાજન, એ પુરુષ શ્રેષ્ઠ, આ પ્રમાણે વિચાર કરીને તમારે પરમ ભક્તિને પ્રીતિપૂર્વક દેવીનું અર્ચન કરવું જોઈએ. એ દેવીના અર્ચનની જે વાત છે એ આપણે આગલા અધ્યાયમાં કરવી છે. પણ આજનો અધ્યાય ખૂબ અદ્ભુત છે. એટલી સુંદર વાત થઈ છે કે એ મૂર્ખ વ્યક્તિ જે છે ઉતથ્ય, એ માત્ર નવાક્ષર બીજ મંત્રના માત્ર એક શબ્દનો ઉચ્ચાર કરતા, અહીં અહીં એટલું બોલતા પણ દેવી એનામાં પ્રસન્ન થઈ ગયા. કારણ કે નિષ્ઠા છે, સત્યની સાથે રહ્યો છે. અને એ બહુ જરૂરી છે. એના વિના આગળ વધવું શક્ય જ નથી. એવી જ કથા આપણી પાસે ઉપનિષદમાં છે નચિકેતાની. નચિકેતાના પિતાએ કહ્યું કે મારે બધો ત્યાગ કરી દેવો છે. એટલે એમણે કર્યું શું? તો નચિકેતા 5 વર્ષના હતા ત્યારે એમના પિતા જે વજશ્રવસ હતા, એમણે સર્વસ્વ દાન આપવાનું નક્કી કર્યું. પણ દાન એવું આપી રહ્યા હતા કે પેલી નબળી ગાયોએ આપી દો, બીજું બધું જે આપી દેવું છે, જે ખાલી કરવું હતું એ બધું આપી રહ્યા હતા, પણ જે રાખવાનું હતું એ બધું રાખી મૂક્યું છે. અને એટલે નચિકેતા 5 વર્ષના છે, એમણે પિતાને પ્રશ્ન કર્યો કે આ તો શું કરો છો તમે? આ કંઈ સાચી વાત છે? સર્વસ્વ આપી દેવાની વાત કરી છે. એટલે ગુસ્સે થઈ ગયા પિતા, અને વજશ્રવસે કહી દીધું કે જા તું, મેં તને મૃત્યુદેવને યમરાજને દાનમાં આપી દીધો. તો નચિકેતા તરત ઉપડ્યા યમલોકમાં, અને યમરાજ ગયા છે ક્યાંક બીજે. તો 3 દિવસ સુધી 5 વર્ષનું એ બાળક ત્યાં બેસી રહ્યો યમરાજના દરવાજે, ઉપવાસ રાખીને, ખાધા પીધા વિના. યમરાજ પાછા આવ્યા અને જોયો આ બાળકને. તો કે કેમ આવ્યો છું? તો કે મારા પિતાએ તમને દાનમાં આપી દીધો છે એટલે આવી ગયો છું અહીંયા. અને એની નિષ્ઠા અને ધાર્મિકતા જોઈને યમરાજ ખુશ થયા અને કહ્યું કે 3 વરદાન માંગી લે.
નચિકેતાએ કીધું કે મારા પિતાનું કલ્યાણ થાય ને એવું વરદાન આપો. એમને જે જોઈએ છે ને બધું આપી દો. એમને અંદરથી ખૂબ મટીરિયાલિઝમ, ખૂબ ભોગ વૃત્તિ છે. બધા ભોગ આપી દો એમને, જેટલા જોઈએ એટલા. યમરાજ કે લો આપ્યો. કે સ્વર્ગનો માર્ગ આપો, આપ્યો. અને પછી કીધું કે હવે મને આત્મા અને મૃત્યુ શું છે ને, અને મૃત્યુ બાદ શું થાય છે ને એની સમજણ આપો. એટલે યમરાજે કીધું કે ભાઈ તું બીજું બધું જે હોય ને એ બધું માગી લે, પણ આ મૃત્યુ બાદ જે થાય છે ને એ તો દેવોને ખબર નથી. તને હું કેવી રીતે કહું? એ મારી પોતાની ચાવી છે, એમાં લોકની અંદર પડ્યું છે, હું કોઈને કહું નહીં. નચિકેતા કે દેવોને ખબર નથી? તો કે ના, દેવોને પણ ખબર નથી, માત્ર મને ખબર છે શું થાય છે. એટલે નચિકેતા કે તો હવે મને ખબર પડી ગઈ તમે શું કહેવા માંગો છો, કે આ મૃત્યુ તો માત્ર દેહ માટે છે, આત્મા તો અમર છે. યમરાજ કે તું સાચું સમજી ગયો છું. અને આમ નચિકેતાની જે પણ વાર્તા છે એ પણ એટલી જ અદ્ભુત છે. આપણે આજે વાલ્મીકીની વાત કરી, મરા મરા મરામાંથી રામ 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 થઈ ગયું. અને એમાં મહર્ષિ પદ લાગી ગયું. પણ વાલ્મીકીજીએ પણ એવી તપશ્ચર્યા કરી છે કે ઝાડ ઉગી નીકળ્યા. સત્યવ્રતની પણ કથા એવી જ છે. 15 વર્ષ સુધી માત્ર સત્ય બોલ્યો છે. સત્ય તરફની એની નિષ્ઠા છે. એટલે ધીરજ અને ભક્તિ હોય ને ત્યારે જ દિવ્ય જ્ઞાન પ્રગટ થાય છે. અને ત્યારે જ આપણને પ્રાપ્ત થાય છે. આપણી તૈયારી હોવી જોઈએ ને રિસીવ કરવાની, એને મેળવવાની. જ્યાં સુધી આપણે એના પાત્ર નહીં બનીએ ત્યાં સુધી એ પાત્ર ખાલી જ રહેશે. એના માટે આપણે પાત્ર બનવું પડશે. અને પાત્ર બનવું બહુ અઘરું છે. એનું કારણ શું છે કે આપણી અંદરની જે ઉણપ છે, જેનાથી આપણે શરૂઆત કરી હતી, કે આપણી અંદરની જે ઉણપ છે ને એનું જ્ઞાન થવું અને એનો સ્વીકાર કરવો. એટલે આધ્યાત્મ તરફ આગળ વધવું હોય તો આ કરવું એટલું જ, સરળતા લાવવી એટલી જ જરૂરી છે. તૈયાર થવું પડશે આપણે, પાત્રતા કેળવવી પડશે. અને પાત્રતા કેળવાશે તો જ આગળ વધાશે. બુદ્ધને પણ એ જ કરવું પડ્યું છે, મહાવીરને પણ એ જ કરવું પડ્યું છે. પરીક્ષા તો દરેકની લેવાશે, પણ સત્યવ્રતની કથામાં જે કરુણાની ભાવના છે, દેવીની કૃપા જે છે એ દરેક પર વરસે છે. એ જાણી લેવાનું છે. કોઈ સામાન્ય વ્યક્તિ હોય, મૂર્ખ વ્યક્તિ હોય, ધાર્મિક વિધિઓથી અજાણ હોય, પણ જો સારા ગુણો હોય, પેલું સત્વગુણનું પ્રાધાન્ય બની ગયું હોય, તો આધ્યાત્મિક ઉન્નતિ જરૂરથી થાય છે. આ ઘટના પર ખૂબ મનન ને ખૂબ ચિંતન કરજો. આજે બસ આટલું જ. તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.